सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद અને શુભકામનાઓ। પુષ્ટિમાર્ગીય બીજ ધરાવતા દેહધારી જીવો માટે સેવાયામ વા કથાયામ વા યાવત જીવમ આ વાક્ય કહીને શ્રી મહાપ્રભુએ અનુક્રમે ભક્તિમય પ્રધાન જીવનચર્યા, તેનો વિકલ્પ અને તેમાં અંતર્હિત સંકેત રૂપી શરણ માર્ગનો અનુકલ્પ આ પ્રમાણે સ્પષ્ટ રીતે વ્યવસ્થા દર્શાવી છે। અને આ ત્રણેયમાંથી કોઈ પણ સરણીનું જીવન પર્યંત મન, વાણી અને શરીરથી નિષ્ઠાપૂર્વક અનુસરણ કરવાનો આદેશ પણ આપ્યો છે। આ ત્રણેય પક્ષમાં જે અનિવાર્યતા દર્શાવી છે તે પૂજયા શ્રવણાદિભિ શબ્દોથી ઉપદિષ્ટ છે। આપણા માર્ગમાં સેવા પ્રધાન કે કથા પ્રધાન ભક્તિના પક્ષ હોય અથવા શરણાગતિનો પક્ષ હોય, પરંતુ દરેકમાં ભક્તિશાસ્ત્રીય શ્રવણ, મનન, ચિંતન, ભાવન અને કથનની અનિવાર્યતા તો રહેલી જ છે। શ્રી મહાપ્રભુની વાણી અને શ્રીમદ ભાગવતનું નિરંતર આવર્તન પ્રતિદિન અને જીવન પર્યંત કરવાથી જ પુષ્ટિમાર્ગના આ ચારે પાસા સિદ્ધ થતા હોય છે। સમસ્ત પુષ્ટિજીવો માટે અભ્યાસ કરવાની આ જ પાઠશાળા છે, આ જ પાઠ્યક્રમ છે, આ જ આપણું પ્રતિદિનનું ભણતર છે અને આ જ આપણું હોમવર્ક છે। તેથી જેટલી કાળજી અને પરિશ્રમથી આપણે આ અભ્યાસ કરશું એટલા જ સારા માર્ક્સની ઉપલબ્ધિ આપણને થશે અને એટલી જ ઉત્તમ પ્રગતિ આપણે મેળવી શકશું। તેથી શ્રી દાદાજીના સમસ્ત સેવક વૈષ્ણવો આવો, આપણે દૃઢ નિશ્ચય કરીએ કે શ્રી મહાપ્રભુની વાણીને જાણી આપણી દિનચર્યા અને જીવનચર્યામાં આ ચાર પાસાવાળા અભ્યાસક્રમની ગોઠવણી કરી લઈએ। આપણા પક્ષે જો આપણે દ્રઢતાથી આટલું કરી શક્યા તો શ્રી મહાપ્રભુના પક્ષે આપ શ્રી આજ્ઞા કરે છે કે તસ્ય નાશો ન ક્વાપી ઇતિ મતિર્મમ, આ જીવનો ક્યારેય નાશ નહીં થાય।